નમસ્કાર મિત્રો, ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ 365 દિવસ વૃક્ષારોપણ કરે છે. એટલે આ વિડીયો લાઈક કરો, શેર કરો અને અન્ય લોકો સુધી પહોંચાડો. કારણ કે આજે ભારતીબેનનો બર્થડે છે અને બર્થડે નિમિત્તે ગ્રીન આર્મી સંસ્થા સાથે એક અનોખો પ્રયાસ કર્યો છે, જેને વૃક્ષારોપણ કર્યું છે. તો તુષારભાઈ, આજે તમે અમને જણાવો કે તમે બર્થડે નિમિત્તે વૃક્ષારોપણ કર્યું, તો લોકોને શું સંદેશો આપવા માંગો છો? જનરલી છે ને આમનો બર્થડે કેક કાપીને હોટલમાં બહાર જમવા જઈ અને એવી રીતે ઉજવતા હોય, પણ આ વખતે એવું નક્કી કર્યું હતું કે કંઈક અલગ રીતે ઉજવવો છે. તો એમાં મને ગ્રીન આર્મી સંસ્થા સાથે જોડાવાનો મોકો મળ્યો. આગળ પણ અમે 2 કે 3 વખત વૃક્ષારોપણ કર્યું છે ગ્રીન આર્મી સાથે, અને આજે પણ મને મોકો મળ્યો અને તમે લોકોએ અમને આ અમારો જન્મદિવસ, મારા ધર્મપત્નીનો જન્મદિવસ કંઈક અલગ રીતે ઉજવવા માટેનો જે તમે મોકો આપ્યો એ માટે હું ગ્રીન આર્મી સંસ્થાનો આભારી છું. અને મિત્રો, જેમ પેલા કહેવાતું કે પાણી બોટલોમાં વેચાતું લેવું પડશે એવું આપણે સાંભળ્યું હતું ને આજે આપણે લઈએ છીએ. એમ અત્યારે એવું કહેવાય છે કે ભવિષ્યમાં છે ને ઓક્સિજનના બાટલા ખરીદવા પડશે, જેમ પાણીની બોટલો ખરીદવી પડે. એ ન કરવું પડે, આપણે ઓક્સિજનની બોટલો ન ખરીદવી પડે એના માટે વૃક્ષ વાવવા જરૂરી છે. અને ગ્રીન આર્મી સંસ્થા જે આ ઉત્તમ કાર્ય કરી રહી છે, તો એક ભારતીય નાગરિક હોવાને નાતે અમારી નૈતિક ફરજ છે કે મારે ગ્રીન આર્મી સંસ્થાને સપોર્ટ કરવો જોઈએ. આટલું ઉત્તમ કાર્ય કરી રહી છે. તો ઓકે તુષારભાઈ, તમારો પણ ખૂબ ખૂબ આભાર, કે કારણ કે તમે વાત કરી કે આ અમે ઓક્સિજનનું વાવેતર કરી રહ્યા છીએ. જે ઓક્સિજન એક વૃક્ષ છે તે 100 વર્ષ 200 વર્ષ સુધી વૃક્ષ મોટું થાય ત્યાં સુધી ઓક્સિજન આપશે, સાથે સાથે કાર્બન ડાયોક્સાઇડને પ્રદૂષણને ઓછું કરશે, સાથે સાથે પશુ પંખીઓને રહેવા માટે પણ ઘર આપશે. આવા કણ જેવા નાના નાના સૂક્ષ્મ જીવો છે તેના માટે પણ વૃક્ષ બહુ ઉપયોગી છે. અને આપણે જીવન જરૂરિયાત માટે આપણે જન્મીને એટલે તરત શ્વાસની જરૂર પડે, તો શ્વાસ લેવા માટે પણ આ બહુ ઉત્તમ છે. તો અમારી સાથે જોડાય અને વૃક્ષારોપણ કરો. બર્થડે હોય, એનિવર્સરી હોય અથવા પુણ્યતિથિ હોય, કોઈ પણ નિમિત્તે એક વૃક્ષ વાવી અને એને મોટું કરીએ તો પણ બહુ મોટું કામ થઈ શકે છે. ધન્યવાદ. આ જ વિડીયોને શેર કરો, લાઈક કરો અને અન્ય લોકો સુધી પહોંચાડો, જેથી કરીને લોકો અમારી સાથે જોડે. ધન્યવાદ.